જય માતાજી દોસ્તો, નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। હવાની શરૂઆત થઈ ગઈ આપણી કડીમાં, અને કડીમાં પશુપતિ પ્લાન્ટમાં આપણે પોગી ગયા છીએ, અને પોગી ગયા છીએ આપણે 7:10। આ તમને બતાવી દો પશુપતિ પ્લાન્ટ આ જો આ એક કપાસ આવે છે, અને કપાસના હું પાછા દોરા બને છે। આ જો કપાસની મિનિમમ 8 ગાડી હતી, 4 પાર્કિંગમાં 4 લાગેલી હતી। પછી આપણે આવી ગયા કેન્ટીનમાં ચા પીવા। કેન્ટીનમાં તો ચા પાણીનું બહુ સારું છે। પછી આપણી ગાડી ખાલી થઈ ગઈ એટલે આપણે નીકળી ગયા સાતેજ જવા માટે, કેમ કે આપણે સાતેજથી આપણી ગાડી ભરાય। અને આ જો કડી બાજુ તમે આવો એટલે તમને કેનાલ વધારે જોવા મળે। આ બાજુ કેનાલનું વધારે, જ્યાં જાઓ ત્યાં કેનાલ જ બનાવેલી છે। પછી આપણે સાતેજ પહોંચી ગયા। સાતેજ પહોંચી ગયા એટલે આપણી ગાડી ભરાઈ ગઈ હતી। પણ આપણે વિડીયો કંઈ અંદર ઉતારવાની મનાઈ હતી, એટલે કાંઈ વિડીયો બનાવવાનો હતો। ગાડી ભરાઈ ગઈ ને આપણે હોવા જશું એટલે જાગ્યાથી આપણે 11:30, કેમ કે અલાર્મ મેકેલો હતો, અને એક જ દિવસમાં આપણી ગાડી ખાલી થઈ ગઈ અને ભરાઈ ગઈ એટલે ઉજાગરો થઈ ગયો હતો। એટલે આજ આપણને હોવા જો ગાડી ભરીને તરત। પછી પહોંચી ગયા આપણે સાતેજ ગામમાં। સાતેજ ગામમાં ચા પાણી પી લીધા, મોઢું ધોઈ નાખ્યું, કમ્પ્લેટ આપણે ફ્રેશ થઈ ગયા। એટલે હવે હું છે ઉપાધિની, હવે આખી રાત આપણે હાંકવાની છે પાછી। એટલે સાતેજ આપણે ચા પાણી પી અને અહીંથી હવે આપણે ધીમે ધીમે નીકળી જાય એટલે સડી જાવ ઢોલેરા એક્સપ્રેસ રોડ। ઢોલેરા એક્સપ્રેસ રોડ સડી ગયા ને આ છે ઢોલેરા એક્સપ્રેસ રોડ। હવે ઠેક અધરાળા બધી ક્યાંય આપણને ચા પાણી પીવા મળશે નહીં। મિનિમમ 100 કિલોમીટરનો આજે ગેપ છે, ત્યાં આપણે 100 કિલોમીટર ટોલ નાકા ચાલુ થાય પછી આપણને ચા પાણીની સુવિધા મળશે। ત્યાં સુધી તો બસ આમ અધરાળાથી હાંકે કરવાનું। પછી પહોંચી જાવ આપણે અધરાળાએ પહોંચી જાય એટલે આ જો ટોલ નાકે આજે ગાડીઓ બહુ વધારે હતી। આ જો બધા સાઈડમાં રાખીને પહોંચી જાવ, અને આપણે પહોંચી જતા 2:10। પછી આપણે મોવા બાયપાસમાં પહોંચી જાય ખેતલા આપા ટી સ્ટોરેજ। ટી સ્ટોરેજ ચા પી અને હવે અહીંથી સીધું આપણે પીપાવતી કંઈ ગાડી ઊભી રાખવાની નથી। અને ખેતલા આપા સ્ટોરે આપણે પહેલી વાર ચા પીવા રાખી, અને ચા ટેસ્ટ કરાવ્યા હતા, ચા કેવી મળે। ચા તો સારી હતી। ચા પીને હવે નીકળી જવાનું છે। હવે સીધું પહોંચી જવાનું છે પીપાવ જઈને અને પહોંચી જાવ આપણે પીપાવ પહોંચ્યા હતા, વાગી ગયા હતા 5:30। 5:30 થઈ ગયા હતા, આપણે 11:45 નીકળ્યા હતા, 5:30 આપણે પીપાવ પહોંચી ગયા। ગાડી અહીં મૂકીને ઘરે વહી જવાનું છે। મળશું પાછા નવા વ્લોગમાં।